જય માતાજી મિત્રો, શહેરમાંના દર્શન કરીને આપણે ચડી ગયા કેનાલ ઉપર. આગળ ગયા તો આપણે મળી ગઈ સાંઢળીઓ અને બાઇક રાખી દીધું થોડુંક સાઈડમાં અને થોડાક આગળ ગયા ને આવી ગયું લોધરા ગામ. અને લોધરા ગામથી આગળ નીકળ્યા અને ફાઇનલી પહોંચી ગયા દિયોદર. બાઇકને આરામ આપવો હતો એટલે આપણે ત્રણે ભાઈ બેસી ગયા ચા પીવા માટે. ભાઈએ સરસ મજાની ચા બનાવી હતી તો આપણે ફાઇનલી પી લીધી ચા પીને પછી આપણે નીકળી ગયા આગળ અને આપણે ચડી ગયા દિયોદરથી થરાદવાળા રોડ ઉપર. અને આગળ આવી ગયું ખાણોદર પાટણી ગામ અને આગળ મળી ગઈ ગૌ માતા એટલે આપણે થોડુંક બાઇક સાઈડમાંથી થોડે જવા દીધું આગળ. 3 સવારીમાં બાઇક હતું એટલે થોડો કટાળો આવતો હતો અને ફાઇનલી આપણે પહોંચી ગયા જેતડા ગામ. જેતડા ગામથી આગળ આપણે નીકળી ગયા અને પહોંચી ગયા લાખણીથી 4 કિલોમીટર છે ગેડા ગામ જ્યાં આવેલું છે હનુમાનદાદાનું મંદિર. અને ફાઇનલી આપણે પહોંચી ગયા ગેડા ધામ. સામે તમે જે જોઈ રહ્યા છો તે છે આખો શ્રીફળનો પહાડ. આજે તો 9 વર્ષને આપણે ફાઇનલી કરી લીધા હનુમાનદાદાના દર્શન. હનુમાનદાદાના દર્શન કરીને પછી આપણે જવાનું હતું શ્રીફળના પહાડ જોડે. શ્રીફળના પહાડ પર આપણે પણ હનુમાનદાદાનું નામ લઈને ચડાવી દીધું શ્રીફળ. જય બજરંગ. તમે અહીં આવેલા છો કે નહીં તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય બજરંગ બલી, જય શ્રી રામ. વિડીયોમાં એક કોમેન્ટ કરીને આપજો, જય શ્રી રામ કોમેન્ટમાં લખીને આપજો. અને આ મંદિર આવેલું છે બનાસકાંઠાના ગેડા ગામમાં. તો તમે અહીંયા આવેલા છો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી રામ.